workshopમાં હતું કીધું ત્યાં મૂક્યું. કેટલી બધી ચોકડી આવે, કેટલી બધી ચોકડી ખાવા આવે. હા, એ લોકો આપણા બારના પાસે ચી બોલે ન નાખે સેટિંગ ત્યાં જગ્યા નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુકારો, સવ્વ પાવપણાસણો, સૌવપાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સર્વેસિં, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે આજે ઘરના છીએ એટલે અભિપ્રાય ઓપિનિયન વિશે થોડું વાત કરો ને. એ બંધન છે એવું એ કેવી રીતે બંધન પડે? જો કોઈ પણ વ્યક્તિને આપણે કરતા માનીએ પછી અભિપ્રાય પડે. કોઈને આપણે કરતા જોઈએ પછી અભિપ્રાય પડે. હવે આપણે પોતે છીએ સંપૂર્ણ અકર્તા, એટલે હું શુદ્ધ આત્મા, હું અકર્તા, અને સામાન્ય હું કરતા જોઉં તો મારું અકર્તા પદ રહે કરું. એકદમ સિમ્પલ છે કે સામાન્ય કરતા જોવું એટલે મારા અકર્તા પદ ઉપર આવરણ આવે. હવે અકર્તા પદ પર આવરણ આવે કેટલું મોટું બંધન ના કહેવાય? કોઈ પણ વ્યક્તિ માટે અભિપ્રાય ક્યારે પડે? એને તમે કરનારો માનો ત્યાં ને વ્યવસ્થિત બાજુએ મૂક્યું, તમે થાય કે એને આમ કર્યું, એને આમ કર્યું, અથવા આમ જ કરે છે, આમ જ કરે છે. એટલે આ વ્યક્તિને કરતા જોઈએ છે માટે અભિપ્રાય ઉભો થાય છે. કે કઢી ખારી થઈ એ અભિપ્રાય નથી, પણ આને કઢી ખારી બનાવી, કરતા બધું આરોપણ કર્યું, આ અભિપ્રાયનો પ્રોબ્લેમ. બાકી સામાન્ય વાત તમે જેવું હોય તો કહો તો ખરા ને. બહાર કશું ખરીદવા ગયા હોય તમે ટેસ્ટ કરો, તમે ના કહો કે ભાઈ બરાબર છે બરાબર નથી, કે અભિપ્રાય આપ્યો. પણ કરતાપણું આરોપણ એમાં આ ખાસ વ્યક્તિમાં, નજીકની વ્યક્તિઓમાં એની પ્રકૃતિ જ આવી છે. બોલીએ શું કે પ્રકૃતિ, બોલીએ કે એની પ્રકૃતિ જ આવી છે. કે બોલીએ પ્રકૃતિ અને પછી અભિપ્રાય આપે. હવે જો એની પ્રકૃતિ જોતા હોઈએ તો પ્રકૃતિ આખી નિકાલી છે,
તો નિકાલી ભાગમાં તમારો અભિપ્રાય આપવાનો જ ક્યારે હોય? સારું કે ખરાબ જે કંઈ પણ થઈ રહ્યું છે એ સંજોગોને આધીન છે, વ્યવસ્થિત હાથમાં છે. તો કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય આપવાનો રહ્યો ક્યાં? અભિપ્રાય છે ને મેઇનલી વ્યક્તિ સાથે જોડાયેલો છે. પછી આ વસ્તુ માટે કહે ને કે આ સારું છે, આ ખરાબ છે, તો ઠીક, એમાં કંઈ બીજું કશું ના હોય. ઘરે રસોઈ બનાવી હોય ને પછી પણ અંદર રહે ને એક અંદર કે સારું આજે તે બરાબર નથી બનાવી, તો એ અભિપ્રાય કહેવાય. તો બહાર તમે કંઈક ખરીદી કરવા ગયા, ત્યાં તમારું ચખાયેલું આજો તમને સ્વીટ ચખા ના ખબર પડે કે આ બરાબર છે કે આ બરાબર નથી. કોઈ બાજુવાળા તમને પૂછે કે આ બરાબર છે, લેવા જોઈએ, તમે કહો ને કે ના આ બરાબર છે ને આ બરાબર નથી, એનો વાંધો નથી. પણ આપણે બનાવનાર પ્રત્યે આરોપણ કરીએ છીએ ને હજી અભિપ્રાય અપાય છે, એની વાત છે. આ સત્સંગ ઓર્ગેનાઇઝ કર્યો હોય તો આપણે શું થાય કે આને સત્સંગ સારો ઓર્ગેનાઇઝ કર્યો, પાછું અંદર બુદ્ધિ ચાલે. ગઈ વખત પેલા એમને ઓર્ગેનાઇઝ કર્યો આટલું સારું નહોતું, આ તમારું બહુ સારું છે. હવે આપણે કરીએ છીએ એપ્રિશિએટ, પણ બંને માટે અભિપ્રાય ઊભા થાય છે એ આપણે સમજાય નહીં. અને ઘણી વખત આપણે કોઈને વખોડીએ નહીં, એપ્રિશિએટ કરીએ, પણ અંદર અભિપ્રાય ઊભો થતો. એટલે આપણે કઈ એપ્રિશિએટ નથી કોને એવું નથી, પણ કેમ સહજ ભાવે એપ્રિશિએટ કરીને આગળ ચાલે જવો. પોલિટિકલી અને સ્પોર્ટ્સમાં એવા અભિપ્રાય પડી જાય. હા પડે. એ નુકસાન કરે ખરા? નુકસાન તો બધું કરે ને. પાછળ બસો પૂરતા ભાવ આમાં આખો બાજુ ફરવું ને તો રોકી રહી છે. અહીંયા તડકો લાગશે. એ બંધન કઈ રીતે પૂરું થાય? એટલે બંધન તમારા કરતા તમારા અકર્તા પર ઉપર આવરણ આવ્યું કે ના આવ્યું? આપણું અકર્તા પર શુદ્ધાત્મા પર એ પણ આવરણ આવ્યું, બધું બંધન ના કહેવાય? નીચે ઉતરી નીચે ઉતરી. બંધન એટલે કોઈ પણ રીતે આપણી મુક્તતા ગઈ ને એ બધું બંધન કહેવાય. કોઈ પણ રીતે મુક્તતા ના રહી એટલે બંધન કહેવાય. એમાં બીજા જન્મનું ચાર્જ થાય એવું કે એટલે કેવી રીતે? એવું નથી, એ તો બહારના લોકો માટે. આપણા માટે બધું આપણે તો નિરાતે ખાઈ પીને જલસા કરવાનું. દાદા મળ્યા એટલે જલસા કરો, બરાબર. આ દાદા બની દ્રષ્ટિ એવી છે ને, દાદા ક્યાં તમારી ચાવી અમારી હાથમાં છે અને પછી તમને કહ્યું જલસા કરો. કારણ કે તમને આ હું શુદ્ધાત્મા છું એની પર હવે ક્યારેય શંકા નથી પડવાની. સમજાય? ગમે તેવું થાય ને તો તમને હું શુદ્ધાત્મા પર શંકા ના પડે. આ જે થઈ જવું એ 1 કલાકમાં કે જેવી તેવી વસ્તુ નથી. પોતાની જાત ઉપર, એટલે કે હું આ સંજીવભાઈ છું એ પર શંકા પડી ગઈ અને હવે હું ખરેખર જે શુદ્ધાત્મા છે એ પર ક્યારેય શંકા ના પડે એવું થઈ જવું એટલે કેટલી મોટી વાત છે.
એ થઈ ગયું. અને એ થઈ ગયું માટે હવે તમને નવા કર્મો ના બને. અહંકાર વાળો ભાગ આખો ફ્રેક્ચર થઈ ગયો. અહંકાર ઉડી ગયો ને, બાકી અહંકાર ક્યાંથી ઉડે? ક્રમિકમાં ગમે એટલી મહેનત કરે ને તો એને શું રહે કે હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, હું ભક્તિ કરું છું, હું ઉપવાસ કરું છું, હું આમ કરું છું, આમ કરું છું. એટલે મહેનત કર્યા કરે પણ સામે એ પોઝિટિવ કર્મ બંધાયા કરે. અને માને શું કે હું આ કરું છું, હું પુરુષાર્થ કરું છું. હવે બીજા ના થતા તે એને થાય કે ના કેમ થાય, ના કેમ થાય. એટલે પોતે અહંકારમાં રાજ છે ને બીજાને અહંકાર ઉભો કરે. આખી આપણી વાત જ આખી બહુ જુદી. તો આ લોકો જે પુસ્તકમાંથી વાંચી હું શુદ્ધાત્મા છું એમ વાંચી જાય અને દે સ્ટાર્ટ બિલીવિંગ ઇટ, તો કંઈ એ લોકોને ફાયદો થાય? ના, એ બિલીવ દે સ્ટાર્ટ બિલીવિંગ ઇટ બરાબર છે, પણ કેવું હોય એ નિસંગતા ઊભી ના થાય. પુસ્તકમાં વાંચીને નિસંગતા ઊભી ના થાય. પછી કંઈક એવા સંજોગ આવે ને તેને એને એવું થાય કે સારું હું શુદ્ધાત્મા છું તો એ ચિંતા કેમ થાય? હું શુદ્ધાત્મા તો આમ કેમ થઈ જાય છે? એટલે એને હું શુદ્ધાત્મા જે વાતમાં જે નિસંગતા ઊભી થવી જોઈએ એ ભાગ ના હોય. આ તમને આજે હું સંજીવભાઈ છું એ જે બિલીફ ફ્રેક્ચર થઈ, તો ગમે તેવા સંજોગ આવે ને એવું ના થાય કે હું સંજીવભાઈ છું. તમને કે ના હું શુદ્ધાત્મા જ છું. તમને આ બહારના સંજોગો ગમે તેવા આવે એવું ના થાય કે હું સંજીવભાઈ છું, એવું થાય કે હું શુદ્ધાત્મા છું. આ જે વસ્તુ છે ને આ ક્યાંય ના હોય. એ પુસ્તકો વાંચીને આ બધું આવે નહીં. એ તો હવે આ વેદો લખેલા જ છે ને, આગમો પણ લખેલા જ છે ને. તો આગમોમાં તીર્થંકર ભગવાનની જ વાણી છે ને. પણ આગમ વાંચીને કોને કેવું જ્ઞાન થયું? આપણે અંદર બોલીએ રીતે સમજવા માટે કે આગમ વાંચીને કોને જ્ઞાન થયું? જૈન નથી ને તમે? હા, તો પછી વાંધો એમાં આપણે એમનું જ ધ્યાન રાખો. એકલા જૈન છે, અમને ખોટું ના લાગે. ખોટું લાગી જાય ને સારું. લખેલા ભગવાનના જ આગમો, પણ એ શાસ્ત્ર વાંચે કોને જ્ઞાન થયું? ખાલી કેપ ચડે શાસ્ત્ર જાણ્યાનો કે હું જાણું છું, જાણું છું, પણ ચિંતા જાય નહીં. અરે એની વાત તો જવા દો. બુદ્ધિ પાવરફુલ થાય બસ. તમને હવે માંથી બોલાય કે આ આગમો ક્યારે લખાયા? ભગવાનના ગયા પછી ઘણા વર્ષો પછી દુષ્કાળ પડે પછી લખાયા ને. જે અમુક વર્ષો ગયા પછી જે લખાયા, ખાલી એક જ પ્રશ્ન કરું ને કે જેને આગમો લખ્યા એને કેવું જ્ઞાન થયું? તો તમને કેમ કે ન થાય? આગમોમાં કોઈ વાત ખોટી છે ના, ભગવાનની જ વાત છે ને 100% સોનું છે, પણ દ્રષ્ટિ બદલાય નહીં. દ્રષ્ટિ બદલાય કે આગમો વાંચીને કે શાસ્ત્રો વાંચીને દ્રષ્ટિ બદલાય નહીં. દાદા ભગવાન સિમ્પલ કે શાસ્ત્રમાં મીણબત્તીનો ફોટો મૂક્યો હોય, પુસ્તકમાં મીણબત્તીનો ફોટો મૂક્યો હોય અને આપણે લાઈટ જાય ને એ પાનું ખોલીને મૂકીએ તો પ્રકાશ આવે ખરો? લાઈટ આપે? આવા પુસ્તકોનું આવું છે. હવે શું બહાર આપણે ના બોલે કે આખું જગત પુસ્તક વાંચીને કરવા જાય. બધા તો આમ કેવું હોય કે ભાઈ આ જ્ઞાન ભંડાર એવું હોય ને.
એન્સાઇક્લોપીડિયા, બધા કેટલા વોલ્યુમ રાખતા હતા, હવે બંધ થઈ ગયા. તો એને એવું થાય કે આ જ જ્ઞાન છે, આ જ્ઞાન બનતા છે. અત્યારે ગૂગલ થઈ ગયું. પણ આ સિમ્પલ દાદાનું એક જ એક્ઝામ્પલ આપણે સાંભળીએ ને કે આપણો અંદર દરવાજા ખુલી જાય કે આ પુસ્તકમાં દીવો મીણબત્તી દોરેલી હોય, એનો ફોટો હોય અને અંધારું થયું ને લાઇટ ના હોય ને આપણે પાનું ખોલીએ તો પ્રકાશ આપે. તો પુસ્તકનું આટલું છે. વાંચવા ગમે ખરા, અને જે વાત આપણી બુદ્ધિને મળતી આવે ને આપણને બહુ ગમે. એ તો ઠીક છે, આ વાત કરતા હોય ને તમારા લેવલમાં તમારા બુદ્ધિને જે હોય ને એ રીતની વાત કરે ને તો તમને બહુ જ ગમે, તમને ચોંટી જાય અને તમે પ્રભાવિત પણ થઈ જાઓ. એટલે ભગવાન તીર્થંકર ભગવાને મહત્વ આપ્યું દ્રષ્ટિ બદલાય એમ. જ્યાં મહત્વ હોય બધે દ્રષ્ટિનું આપ્યું, એટલે સમ્યક દ્રષ્ટિ એવું કહ્યું. અને મિથ્યા પણ દ્રષ્ટિ કહી, મિથ્યા દ્રષ્ટિ કહી. હવે જૈનો હોય ને એને પેલું થાય ને એટલે ક્યારેક એવું કહી નાખે, ક્રિયાને પણ મિથ્યા કહી દે કે પેલો જતો હોય કસ્તોબાના મંદિર, શિવ મંદિરમાં, તો કે આ મિથ્યા તો બીજું બધું કરતા હોય ને તો કે આ બધું મિથ્યા તો કે આ ક્રિયા મિથ્યા તો નથી, મિથ્યા દ્રષ્ટિ કઈ. શાસ્ત્રોમાં તમે જુઓ ને, બધા આગમન બધું જુઓ ને, તમને કોઈ જગ્યાએ મિથ્યા ક્રિયા એવું આવે નહીં. ભગવાન કઈ કાચા થોડા, ભગવાન જાણે કે આ વ્યવહાર છે ને વ્યવહાર બધો એના હાથમાં જ નથી. જેના હાથમાં નથી, જેના હાથમાં જ નથી, એ ક્રિયાને મિથ્યા કેવી રીતે કહેવાય? પણ દ્રષ્ટિ માટે એવું, દ્રષ્ટિ મિથ્યા અને દ્રષ્ટિ સમ્યક. આપણા બધા મહાત્માની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ, કોઈ જાતની મહેનત કર્યા વગર. મહેનત કર્યા વગર આપણે શું મહેનત કરી? તો પૂછજો, એ પૂછવું હોય તો. એ મારા ફ્રેન્ડ છે તરુ અને નીતિનભાઈ. અચ્છા, એટલે પૂછજો. આ પ્રશ્નો પૂછવાની જગ્યા છે. ક્યાં ના ઇન્ડિયામાં? અમદાવાદ. પ્રોપર અમદાવાદ જ. શરીર છતાંય અશરીરી ભાવે એ આપણે પેલા એમાં બોલીએ છે ને, અશરીરી એ કેમ બોલવું પડે આપણે? શરીર જો, છતાં અશરીરી એટલે એ પેલું એમાં કેવું હોય, આ સિદ્ધ ભગવંતો હોય ને એમને શરીર ના હોય, અને આપણે ત્યાં દાદા ભુવાની કેવી દશા હતી કે શરીર હતું પણ દશા પેલા એમના જેવી હતી કે શરીર છતાંય અશરીરી ભાવે, કે આ દેહ છતાં દેહાતી દશા. એટલે પેલું પેલાનું દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, કે દેહ હોવા છતાં એમની દશા દેહાતી જ વર્તે. તમે સાંભળ્યું છે દેહ છતાં જેની દશા? એટલે આ શ્રીમદ રાજચંદ્ર એ જ્ઞાની પુરુષની દશાનું વર્ણન કર્યું. કેવા હોય કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. દેહ હોય પણ છતાંય દેહાધ્યાસ ના હોય. શરીર હોય, દેહ હોય, પણ દેહાધ્યાસ ના હોય, દેહમાં આત્મબુદ્ધિ ના હોય, દેહ તે હું છું એવું ના હોય. ત્યારે
એટલે આપણું આ અક્રમ છે ને એટલે આ સમજાય ને આવું આપણને અંદર અનુભવમાં આવે. બાકી મોટા મોટા આપણું શંકરાચાર્ય હોય કે આચાર્ય મહારાજ હોય ને એ દેહાદ્યાસથી બહાર ના હોય, દેહમાં જ આત્મબુદ્ધિ હોય. એટલે કે એટલે આવું કે ભાઈ મારે તો આ પાપો બાળવા માટે ઉપવાસ કરવા પડશે, પાપો કાપવા માટે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. જ્યારે દાદા પોતે દેહ છતાં દેહાતી દશા, દેહાધ્યાસનો છાંટોય નહીં ને રમતા રમતા આપણને એવું કરી આપે. ખાલી પ્રોબ્લેમ એટલો કે આપણું ઉપાદાન નહીં. ઉપાદાન એટલે કે એ ભગવાનની સાચી વાત આપણી સમજાય ને એ જાતનું ડેવલપમેન્ટ જ નહીં. એટલે ઉપાદાન નહીં એટલે શું થાય કે પ્રાપ્તિ થઈ ગઈ પણ ખબર ના પડે કે શું પ્રાપ્તિ થઈ ગઈ. અને ઘણા ખબર એ પડે ને તો એની શું વેલ્યુ છે ખબર ના પડે. આ બહારના કોઈ હોય એમ તને એમ કે ભાઈ તને આત્મજ્ઞાન થઈ ગયું, એને રે કે હા મને કહું શુદ્ધાત્મા જ છે, બહુ આનંદ છે, ક્યાં થશે એમ અને એક્સેપ્ટ કરે. પણ આત્મજ્ઞાન થયું આ દ્રષ્ટિ બદલે એની શું વેલ્યુ છે એ ખબર ના હોય. એની પાસે ખજાનો બધો આવી ગયો, પછી ખજાનાનો આનંદ ના રહે. આપણા મહાત્મા દશા આવી ગઈ. ભાઈ સમજાય? ખજાનો છે પણ કેટલો કિંમતી ખજાનો છે, આ ખજાનાની શું વેલ્યુ છે એ ખબર ના હોય. કે દશા તો એવી જ થઈ કે દેહાદ્યાસ છૂટી ગયો. હવે દેહમાં આત્મબુદ્ધિ ના રહી દિલીપભાઈ રહી થોડી ઘણી દેહમાં આત્મબુદ્ધિ રહી. હવે આ દેહ તે હું છે એવું રહ્યું ના રહ્યું? દેહને રહ્યું પણ આત્માને નથી રહ્યું. હા એવું નહીં, એવું તમને એવું રહ્યું કે હું દેહ છું એમ? હા રહ્યું, બરાબર. શું કહો છો? બરાબર સારું સારું સર સમજાય. સત્સંગમાં આવે છે ને બહાર ઘરે હોય ત્યારે તો તમને કેવું રહે કે હું દિલીપભાઈ છું રે કે હું શુદ્ધાત્મા છું રે? આમાં હેલ્પલાઇન ખુલ્લી નથી, મેં તો એમને પૂછ્યું છે. હું તો શુદ્ધાત્મા રે પણ દિલીપભાઈમાં ઘૂસી જવાય છે ખરું. એવું નહીં, ઘૂસી જવાય વાત નહીં. આમ તો ની વાત જ નથી. કાં તો હું શુદ્ધાત્મા છું રે, કાં તો દિલીપભાઈ છું રે, બરાબર. હવે કંઈક તમને થયું, મને આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, ના તમને ખાલી પૂછે ને કે ભાઈ તમે દિલીપભાઈ જો શુદ્ધાત્મા તો શું થાય તરત? ના શુદ્ધાત્મા જ છું. કોઈ શંકાઈ પડે ખરી? કે આ હદનું થઈ ગયું એટલે આ લેવલનું થઈ ગયું એટલે તમે નિશંક થયા, શંકા જ ના રહી. હું શુદ્ધાત્મા છે તો શંકા ના રહી. પણ કેવું છે કે ઓલ ધ ટાઈમ જાગૃતિ ના રહે તો આપણે એટલી બધી જાગૃતિ રાખીને કામે શું છે? બેઠા આપણે નિકાલ કરશું અને નિકાલ કરતા થોડો માર પડે ભાઈ જાગૃતિ આવી જશે. ના પડે માર પડે ને, માર પડે ભાઈ જાગૃતિ આવી જાય. ગઈકાલે એડજસ્ટમેન્ટની વાત થઈ હતી ને, હમ એમાં આપણે કોઈની સાથે એડજસ્ટમેન્ટ કરીએ, મનમાં ભાવ થાય હમ જતું કરવાનું, હમ તો એ એડજસ્ટમેન્ટ બરાબર થયું કે ના થયું? એવું છે કે તમને એમ એવું લાગે છે ને કે હું આને જતું કરું છું, લેટ ગો કરું છું? એવું ના હોય. મારે મોક્ષે જવું છે માટે મારે એડજસ્ટ થવું છે.
સામો એડજસ્ટ થાય કે ના થાય, પણ મારે એડજસ્ટ થવું છે એવું અંદર નક્કી છે. હવે મારે એડજસ્ટ થવું છે તો હું પેલાને દોષી જોઈને એડજસ્ટ થઉં તો મારું કેટલું કામ થાય? પણ એને નિર્દોષ જોવું, વ્યવસ્થિત કરતા જો એડજસ્ટમેન્ટ લઉં, એમાં કેટલો મોટો ફરક પડી જાય. રાખવાના જેવી વાત છે કે હવે આપણને તારા દાદાનું જ્ઞાન મળ્યું ને, એટલે આપણે કોઈની ભૂલ જોવાની નહીં. એ ગમે તે કહે ને કે આપણે ભૂલ જોવાની નહીં. એટલે અંદર શું છે કે ભૂલ કરે પણ આપણે ભૂલ નહીં જોવાની. એ ભૂલ કરે પણ આપણે એને માફ કરી દેવાનું. હવે આ કેટલી મોટી ભૂલ કહેવાય. ખરેખર તો સામો ભૂલ કરતો જ નથી, નિર્દોષ જ છે. એ નિર્દોષને આપણે ભૂલ કરનારો જોઈએ અને પછી એને માફ કરીએ. આ કઈ જાતનો અહંકાર કહેવાય? પણ એવું બને ને કે ભૂલ ના હોય ને આપણે એડજસ્ટમેન્ટનો કરતા હોય, એવો ભાવ થાય કે આપણે આની જો એડજસ્ટમેન્ટ કરીએ. હા, એટલે શું છે કે અંદર પેલા આપણે રહે કે ભાઈ આ મારા જ હિસાબ છે એટલે મારે એડજસ્ટ થવાનું છે. આ હિસાબ ચૂકવવાના, હિસાબ પૂરા કરવાની માટે એડજસ્ટ થવાનું છે. તમને કેટલો આનંદ છે. અને પેલું તમે નક્કી મારે ભાઈ એ ગમે તે કે મારે એડજસ્ટ કરવું છે તો શું થાય? અંદર દબાયા કરે. અને પેલું અંદર પેલું હોય ને કે મારે છૂટવું છે, મારે મોક્ષ એવું છે, માટે એડજસ્ટ થવું છું. એટલે જેટલું એડજસ્ટ થાય એટલો આનંદ થાય. અને પેલામાં તમને એવું થાય કે સારું મારે એડજસ્ટ થવું પડે છે. જ્યાં એડજસ્ટ થવું પડે છે ને ત્યાં સપ્રેસ થાય. પછી ગમે ત્યારે સ્પ્રિંગ ઉછરે. આ તમારું ઈઝી ગોઈંગ ચાલે કરે. આ તો આખું બહુ જુદું જ આખું બધું. એવો ભાવ ના થવો જોઈએ મેં જતું કર્યું ભાવ ને એડજસ્ટ કરવું હોય તો એ હા, ભાવ ઉત્પન્ન થવો જ ના. એટલે આખી આ દૃષ્ટિ સચવાય કે હું શુદ્ધ આત્મા છું અને આ ફાઇલ નંબર એકને કહીએ ને થોડું એડજસ્ટમેન્ટ કરી લો. એડજસ્ટમેન્ટ કરો એટલે કોના માટે કરો છો? પેલા સામી વ્યક્તિ માટે? તો કે ના, મારે છૂટવું છે, મારે મોક્ષે જવું છે, માટે મારે એડજસ્ટમેન્ટ કરવાનું. એટલે આપણને કહીએ ને ભાઈ તારે છૂટવું છે કે નથી છૂટવું. કે હામો ગમે તે કરે એને બધો રાઈટ છે, પણ છૂટવું તારે છે કે એને છોડાવવો છે? મોક્ષે તારે જવું છે કે એને લઈ જવું છે? પછી બહુ આપણે એક્સ્ટ્રીમ કલ્યાણની ભાવના હોય તો પછી એની પાછળ પડી જવું પડે. કલ્યાણની બહુ એક્સ્ટ્રીમ ભાવના હોય તો પછી મારું જે થવું હોય થાય, ભાઈ એને મોક્ષે પહોંચાડવું. નિશ્ચય કરીએ છીએ પણ પછી સામે વ્યક્તિ આવે તે વખત ભડાકો થઈ જાય. હા, તો એનો વાંધો નહીં ને. અહીં તો આપણું અક્રમ કેટલું જોવામાં, તમે નિશ્ચય કર્યો કે નહીં? સવારમાં ને ઉઠીને તમારો નિશ્ચય થયો ને એટલે અંદર જાગૃતિ વધે. અને નિશ્ચય થયો ને જાગૃતિ વધે એટલે જેવી ભૂલ થાય કે તરત તમને દેખાય. નિશ્ચય થયો ને જાગૃતિ વધે એટલે ભૂલ થાય તો દેખાય. આપણો નિશ્ચય જ ના હોય તો ભૂલ થાય પણ દેખાય નહીં. તો બેમાં કેટલો ફરક પડી જાય. ભૂલ થાય ને દેખાય અને ભૂલ થાય ને દેખાય નહીં, બેમાં મોટો ફરક છે ને. તો કે નિશ્ચય કર્યો એટલે ભૂલ એટલે જાગૃતિ વધે એટલે જે ભૂલ થાય ને દેખાય. આ નવ કર્મની ભાવના ભાવીએ આપણે તો દિવસમાં 3 વાર વાંચીએ અને ભાવના રાખીએ કે આવું હોવું ઘટે. એટલે પછી એનાથી વિરુદ્ધનું કંઈ પણ થાય ને તરત દેખાય. નવ કર્મની ભાવના કરીએ તો જાગૃતિ આવે ને તરત દેખાય. દેખાય એટલે પાછો પડે કે ના પડે. એને એટલી અંદર સમજાય કે આ મોક્ષે જવું હોય તો આવો વ્યવહાર હોવો ન ઘટે. મોક્ષે જવું હોય તો આવો વ્યવહાર હોવો ન ઘટે એટલું એને સમજાય.
આટલું રહે તો એ બહુ મોટું થઈ ગયું. આખી નાની અમથી વસ્તુ નથી. અંદર આપણે ઉરે કે આ મોક્ષે જવો તો આવો વ્યવહાર ન હોવો ઘટે, 50% તો પ્રતિક્રમણ થયું ત્યાં કે તમે એના પક્ષમાં જ નથી. ઉદયમાં આવે છે કે જે મોક્ષમાં જવા માટે જે હોવું ન ઘટે એવો વ્યવહાર ઉદયમાં આવે છે, પણ તમે એના પક્ષમાં નથી. તમને છે કે આવું હોવું ન ઘટે. તો આટલું રહે આવું હોવું ન ઘટે તો કેટલી મોટી જાગૃતિ. આ બધા દાદા કે ઉઘાડી આંખે ઊંઘતા હોય. કેમ તો કાંઈ કોઈ જાગૃતિ જ નથી. અને આપણે તો ભલે બહાર અટકે નહીં, 15 પાક્કું હોય કે આ ના આવું ના, આ ખોટું થયું, આવું ના હોય. હવે આ જે થયું ને આ ખોટું થયું, આવું ન હોવું જોઈએ, એ જ આખું કામ કરે. એટલે આમ ખરેખર આપી હસેલું શું કરવાનું છે? આ શુદ્ધાત્મા થઈ ગયા તો તમે શું મહેનત કરી? આપણે શું મહેનત કરી? હવે તો ખાલી આમ આ જે આવરણો ખસેલા આપણે દેખાય કે કોઈ પણ જાતનો વ્યવહાર થાય કે મોક્ષમાં આવો વ્યવહાર હોવો ઘટે કે ના હોવો ઘટે, ના દેખાય. ન હોવો ઘટે એવો વ્યવહાર થયો તો એનો ખેદ રાખે. દિલીપભાઈને કહ્યું આવો વ્યવહાર ન હોવો ઘટે, દિલીપભાઈ એક્સેપ્ટ કરે, કામ પૂરું થઈ ગયું. બીજું શું ત્યારે? એવો વિચાર નથી આવતો. હવે બરાબર છે. Very સે- good point. એટલે જ્યારે દાદા જાગૃતિ આવે તે વખતે આવું બોલી લે કે આવો વ્યવહાર ના ઘટે. હા બહુ થઈ ગયું. તો ઘરમાં બધા રહેતા હોય, સાથે રહેતા હોય ને તો વહુ પર દીકરા પર કે વિચાર ના આવે કે મેં આવું ના કરે, આમ કર્યું કેમ કર્યું, બધું થાય કે ના થાય? તો હવે એ અંદર ભરેલો માલ છે, મન તો વિચાર તો ફૂટે ને. ત્યારે કંઈ બોલવામાં આવી ગયું કે વર્તનમાં આવી ગયું, એનો એનો વાંધો જ નથી ઉઠાયો. પાસ થયો તો તમને દેખાયું, અને તમને દેખાયું તો તમે પૂતગલના પક્ષમાં છો કે આત્માના પક્ષમાં છો? પ્રજ્ઞાએ તમને જાગૃત કર્યા, ચેતવ્યા, તો પ્રજ્ઞાની વાત સાંભળો છો કે નથી સાંભળતા? જો તમે પ્રજ્ઞાના પક્ષમાં છો તો આત્મપક્ષી છો, અને પ્રજ્ઞાના પક્ષમાં નથી તો પૂતગલ પક્ષી છો, સંસાર પક્ષી છો. આટલી સિમ્પલ વાત. કેટલું સહેલું છે. પછી હું આ બધું સત્સંગમાં આવે ને બધી મહેનત ના હોય બધી. આટલું રહ્યો પછી કશે જરૂર ના પડે. આ તો આ કલયુગ છે ને એટલે પરિચયની જરૂર પડે. બાકી આ લેવલનું મળ્યું હોય ને એને કશું કરવાની જરૂર ના પડે. ક્રમિક માર્ગમાં આ લેવલનું પડ્યું હોય, મળ્યું હોય ને એને પછી કશું કરવાની જરૂર ના પડે. આપણે કેવું પડે કે ભાઈ અમે પરિચયમાં રહેજો, એટલે થોડું થોડું ભાઈ પરિચયમાં રહો, થોડી જાગૃતિ ડાઉન થયું પછી બધે. એટલે મહાત્માનું જે અઠવાડિયે 15 સત્સંગ ગોઠવી એના માટે ને તો ભેગા થાય ને તો બધા શુદ્ધાત્માનું લક્ષ બેઠું છે. બધાનો એક ધ્યેય છે, એક ભાવ છે. એટલે ભેગા થાય એટલે ઓટોમેટિક વાતાવરણ ઊભું થઈ જાય. એટલે એક પરિચયથી એને પછી થોડું આમ ટેકો મળ્યો, ટેકા મળી, એ ટેકો મેળવવાનો છે. સંજીવ બરાબર છે ને? બરાબર. હવે સહેલું રાખવાનું. આપણે આ તો ફાઇલની વાતો થઈ, પણ તમે નિર્જીવ વસ્તુ સાથે ખાતા કબલા કરતા હોય, લાઈક મારા કેસમાં હું કાગળ સાથે કરતો હોય કે કંઈ જોબનું કરતો હોય, બધી નિર્જીવ વસ્તુ થઈ ગઈ. તો એમાં ટાઈમ તમારો ઘૂસી જાય તો તમે એ ટાઈમ વેસ્ટ થઈ ગયો ને કે શું થયું? તો શું છે કે અમુક તો આપણે જોબ કે બધું કામ વામ કરતા હોઈએ ને
હવે તો રિટાયર થઈ ગયા, પણ હવે બધા પેપર્સ તો આવ્યા કરે ને, ગવર્મેન્ટને કાગળ આવે, મેડિકલને આવે, ઇન્સ્યોરન્સને આવે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને આવે, એટલે અમુક ટાઈમ તો ખાઈ જાય ને. કેવું છે એ આવે ને ટાઈમ ખાય એનો સવાલ નથી. તમારી વૃત્તિઓ, ચિત્ત વૃત્તિઓ સંસારમાં છે કે નથી એટલું જોવાનું. અને વાંચતા હોય તો વૃત્તિઓ અંદર તો ઘૂસી જાય. વાંચો એટલે વાંચો જો ફાઇલનો નિકાલ કરવા માટે ને, હા. તો ચિત્ત વૃત્તિ સંસારી નથી. તમને ઇન્ટરેસ્ટ પડે છે, તમને પેલું ગમે છે, કોઈ પણ ફાઇલનો સંભાવ નિકાલ કરો. ફાઇલ એટલે બોજો કે નહીં. દાદા ભગવાન એવા હતા કે જમવાનું એમને બોજારૂપ લાગતું હતું. હવે આપણી કઈ એવી દશા નથી. એમ આપણે ત્યાં ભૂખ લાગીને ભાવતું ખાવાનું આપણે કેટલી મજા આવે. જ્યારે એમને આ બધું બોજારૂપ લાગતું કે અંદર જેટલો બધો આનંદ હોય ને કે આ ખાવું પીવું બધું બોજારૂપ લાગે. એટલે આપણે એટલું બધું ના હોય, પણ આપણે આટલું ધ્યાન રાખવું કે ચિત્ત વૃત્તિ કઈ તરફ છે, સંસાર તરફ છે કે આત્મા તરફ છે. ખ્યાલ? અહીંયા આવીને બેઠા હો ને તો થાય ને ચાલો છેડો ખોદીએ, પછી આમનો પાછલો અનુભવ હોય તો ના કે સારું ગઈ વખત આટલી બધા જગ્યા બદલવી પડી. દાદા ભગવાન કેવા હોય, આ જ્યાં એક વાર બેસી જાય, પછી કે તાપ આવે તો કઈ વાંધો નહીં, ગયો તોય વાંધો નહીં, પણ દેવી દેવતાઓ અમને હેલ્પ કરે. એટલે કેમ તો કે એમની વૃત્તિ કોઈ સંસારી વૃત્તિ નથી. એમને એક જ છે કેમ કે જગતનું કલ્યાણ થાય, બધા દેવી દેવતાઓ હેલ્પ કરે. આપણે કેવા ચમત્કારની આશા નથી રાખતા, પણ કેવું હોય કે દાદા ભગવાન પેલી 25મી ગુરુ પૂર્ણિમા દે રજત જયંતિ બોમ્બેમાં 83માં, તેટલો જોરદાર વરસાદ પડે બોમ્બેમાં. એ વરસાદમાં તો છત્રી લઈને ના જવાય એવી હાલત. અને આપણે તો બગીમાં સ્પર્ધા કરવાની બેન્ડ વાજા સાથે. કોઈ કલ્પના ના કરી શકે. બધા એવું લાગે કેન્સલ જ કરવું પડશે, અને બધા એવું લાગે મહાત્મા આવી શકશે નહીં આટલા વરસાદમાં. બોમ્બેમાં તો જ્યાં જોરદાર વરસાદ કલાક દોઢ કલાક પડે તો પાણી ભરાઈ જાય. દાદાઓના પેટનું પાણી હાલે નહીં. દાદા ટાઈમે તૈયાર થયા, પછી પેલા કે દાદા બહુ જોરમાં વરસાદ પડે છે. તો ભલે કે વરસાદ પડે કે આપણે નીચે એને ઉભા રહી જઈએ કે ટાઈમ થયો એટલે. તો નીચે આવ્યા એટલે પેલું કેસેમાં ફ્લેટ હતો એન્જલલેન્ડ, નીચે પેલું પાર્કિંગનું એ હતું, એટલે ત્યાં બધા ઊભા રહ્યા. બધા ત્યાં વિધિ બધી બોલાવી, વરસાદ બંધ થઈ ગયો. આખી શોભાયાત્રા નીકળી, જે હોલમાં પહોંચવાનું હતું ત્યાં કલાક દોઢ કલાકે ત્યાં પહોંચ્યા. શોભાયાત્રા પૂરી ગઈ, બધા મહાત્માઓ અંદર ગયા, વરસાદ ચાલુ થઈ ગયો. સમજે? પણ દાદા મને કશું હોય નહીં કે આ વરસાદ બંધ થયો, વરસાદ ચાલુ. આપણે મહાત્માને એવું થાય કે આ વરસાદ બંધ થયો, બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. શંકા મહાત્માને જ પડતી ખરો, વરસાદ આમ કેમનું થશે, કેમનું થશે એમ. સમજે? પણ દાદા કેવા હોય, મુક્ત હોય. તો આપણે ખાલી મુક્ત જ રહેવાનું છે, બાકી તો બધું કુદરત બધું હેલ્પ કરી નાખે. એ એમની ખુમારી, દાદાવાની જે ખુમારી છે ને, આ મંદિરનું કામ ચાલતું હતું સુરત મંદિરનું. તો એક તો ગવર્મેન્ટમાંથી આપણને માંડ જમીન મળી, કોઈ હિસાબે મળે નહીં, ગોચરની જમીન મળી. હવે જમીન મળી તો કે 2 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું હતું. તે જમાનામાં સંઘમાં 2 લાખ રૂપિયા તો હતા જ નહીં, તો પૈસા કેમ ના અપાય એ વિચાર આવે. પછી જેમ તેમ કરીને 2 લાખ રૂપિયા આપ્યા,
તો કેસરીભાઈ સકલ સંપત્તિ એ કહેતા હતા, એમને તો અંદર ઊંચું ઊંચું થાય ને કે દાદા તમે આ 1 કરોડનું મંદિર કહો છો ને આ 2 લાખ રૂપિયા અત્યારે એને આપવા પડે, આપણે સંઘમાં નથી જમીનના, તો કે આટલો મોટો આપણે પ્રોજેક્ટ લઈએ છીએ, આ પ્રોજેક્ટ કેમનો પૂરો કરશું, પૈસા ક્યાંથી આવશે, શું કરશું? હવે જો દાદાની જે હકતા પરથી દશા છે એ સમજાય કે આપણે થોડું કરવાનું છે મંદિર. આ તો કે આ લોકો દેવનો સંકેત હતો કે અમને ગરજ છે તે તો એ કરાવશે, તો પૈસાનો વરસાદ વરસે જ્યાં જેવું હશે ત્યારે. આમાં રિલેક્સ થઈને રહે. આખો આટલો મોટો પ્રોજેક્ટ એ કોઈ કલ્પના ના કરી શકે. આટલું મોટું મંદિર 108 ફૂટનું ઊંચું માર્બલનું મંદિર બનાવીશું, કોઈ કલ્પના ના કરી શકે. અને છતાંય આ મંદિર મેં બનાવ્યું કે આ મંદિર મારે બનાવવાનું છે, આ મારી જવાબદારી છે, મારું આમ છે, કઈ ખરું. અને પછી કેટલું ખુમાયથી બોલે કે ભાઈ આ તો આ દેવી દેવતાનો સંકેત હતો, એમને કરવું છે તો તે કરશે. કે આપણે તો ઇન્સ્ટ્રુમેન્ટલ થઈને કર્યા જ કરવાનું છે ને. આ જે ખુમારી છે ને, આપણે મહાત્માને આવીએ, મહાત્મા આપણને નાની નાની વાતમાં થાય ખરું, કેમ કરશું, શું કરશું? એટલે ભાઈ વ્યવસ્થિતમાં છે જ આવવાનું છે. તું નિરાતે રોજથી જીવ ને ખરું પડશે, એવા દેવાશે. થઈ તેને શું થઈ ગયું? બહુ બોતા દેહ છૂટી જાય તો દેહ છૂટે, દેહ તો આપણે છીએ નહીં. વાહ, વધુ બધું શું થાય? મેક્સિમમ થઈ થઈને આ દેહ છૂટી જાય તો દેહ અધ્યાસ તો આપણો ગયો. દેહ તે આપણે છીએ નહીં, આપણે શુદ્ધ આત્મા છીએ, આપણે તો કાયમ ના છીએ. દેહ તો એનો હિસાબ પોતા છૂટવાનો જ છે ને. છૂટશે તાર છૂટશે. અત્યારે તો છે નહીં કે અત્યારે છે તો અત્યારે આપણે આજ્ઞા મળીને આપણું કામ કમાણી કર્યા કરવાનું. અત્યારે છે તો અત્યારે આજ્ઞા મળીને આપણે કમાણી કર્યા કરવાનું. આવું આવું રાખવાનું. મારું બધું કરશે તો બહુ પેલું નહીં કરવાનું. એમાં ક્ષમતા નથી રહેતી, પણ પછી ક્ષમતા રાખા છે પછી ખબર પડે કે આ તો વ્યવસ્થિત છે બધું. એક વખત તો ક્ષમતા કશો વાંધો નહીં, પણ પછી તમને લાગે ને કે આ વ્યવસ્થિત છે, પછી ક્ષમતા આવી જાય ને એટલે અનુભવ થઈ જાય ને. એ સંજોગ તમને અનુભવ આપીને જાય કે ના જાય, એટલે અનુભવ આપણે અંદર પાકો કરી લેવાનો કે હવે કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. બધી વૃત્તિઓ આપણી હોય એ બી ભરેલો પાડો, ભરેલો માલ જ છે. બધો ભરેલો માલ છે, પણ વૃત્તિઓ આમ આ જે વૃત્તિઓ આમ જોઈએ ને એમ બધી ચોખ્ખી થતી હોય ને. ચોકી આ કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ પરમાણુ ચોખ્ખું ક્યારે થાય? ભલે ભરી લાવેલા પરમાણુ છે ને ભરી લાવેલા પરમાણુ ચાર્જ કરેલા પરમાણુ છે ને, એટલે ચાર્જ કરેલા પરમાણુ છે. હવે ચોખ્ખા ક્યારે થાય? જ્યારે પરમાણુ સામે આવે ને ત્યારે તમે એના જ્ઞાતા રસ્તા રહો એટલે પરમાણુ શુદ્ધ થઈને ખરી પડે. આટલી સિમ્પલ વાત છે. ઉદયમાં આવે ને ત્યારે ઉદયમાં આવે ત્યારે તમે એના જ્ઞાતા રસ્તા રહો એટલે ખરી પડે. એનો ભોગવટો ના ભોગવટો તો તમે જો ભોગવટો કોને હોય? ફાઇલ નંબર 1 બરાબર. આ ભગવાન મહાવીર હોય તો એમને આ જે ઉપસર્ગો આવ્યા તે ભોગવટો તો હોય ને, દેહને ભોગવટો હોય. એ સાતા વિધની અસાતા વિધની કર્મો હોય. તો આપણે જરા કાચા પડીએ, જ્યારે ભગવાન કાચા ના પડે. એટલે ભગવાનને વેદનીય કર્મોના સંજોગો હોય, કારણ કે અઘાતી કર્મો છે ને, એટલે સાતા વિધની અસાતા વિધના સંજોગ હોય, પણ એ વેદે નહીં. આપણને એવી દશામાં મૂક્યા છે. ભલે આપણે તો કાચા પડી જઈએ છીએ, પણ પોટેન્શિયાલિટી એ પડેલી છે.
ભલે આપણે એમ કે વેદાઈ જતું હોય એનો વાંધો નથી, પણ તમને આપણને એવી શક્તિઓ આપેલી, એવી શક્તિઓ ખુલ્લી કરેલી. એ તો ભગવાનને બધા કેટલા ઉપસવ કેવા બધા આવેલા. એટલે એ સાતા વેદની અસાતા વેદની ઉદય હોય તો પોતે વેદે નહીં, તો કેટલી મોટી વાત છે. અને એવી જ દશામાં આપણને આ દાદા ભગવાને મૂક્યા છે. ઉદયો આવ્યા કરે, ઉદયોને પોતે વેદે નહીં. વેદે નહીં એ જરા સમજાવો. સાદી સિમ્પલ કહી દઉં, મને થયું મને થયું મને થયું ના થાય. મને દુખે છે મને દુખે છે, મને આ પ્રોબ્લેમ છે મને આ પ્રોબ્લેમ છે, મને આમ થાય છે મને આમ થાય છે મને આમ થાય છે. ખાલી વાત કરે ફાઇલ નંબર 1 સાથે, ભાઈ તમને આમ થાય છે ને, કઈ વાંધો તમારી જોડે છે ને, આ હિસાબો ચૂકવતા જાવ. એટલે ડિલિવરી ના લે, ફાઇલ નંબર 1ની ડિલિવરી પોતે સ્વીકારે નહીં. આટલું સિમ્પલ છે. આ તો શબ્દો બધા આમ શાસ્ત્રી તો અઘરા લાગે, પણ બહુ સહેલું છે. અને આ દ્રષ્ટિ પામ્યા ને માટે બહુ સહેલું છે. તો ચાલો ઘડો એકાદ રાજની પર. હા ફોનમાં છે. આ તો કુદરતમાં બેઠા એટલે એકદમ ઇઝી ગોઈંગ કરાવો. આ બધી અઘરી વાતો કહેવાય, પણ હા ક્લિક થઈ જાય. આત્મા વિજ્ઞાન છે ને, હું વિજ્ઞાન સ્વરૂપ ચલાવી શકું. આ એક પદ જે કહેવાય કરેલું સમાજ તમારું છે ફોનમાં. પેલી તો અરે પેલી લઈ ગઈ. બસ. લાવો મને પાણી આપશો. હું તો અહીંયા જોતું. મારી અહીં આપી દઉં. पिंक बॉटल जितना पानी भी આપણે થોડું ઠંડુ જોઈએ ને, ઠંડુ હશે. આ ઠંડુ હશે. હા બધા ઠંડુ છે. જરાક બા પેલું આપું તમને. કયું તારીખ? આ ભજનમાં સારું છે, વેધર સારું છે. જય સચ્ચિદાનંદ. આ ભજન માળનું સામાયિક ભજન મારનું સામાયિક ગહન. જય સચ્ચિદાનંદ સોની જાગે સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ. આ ભજન માળનું સામાયિક આ ભજન મારનું સામાયિક ગહન. નમસ્કાર વિતરાગ નમસ્કાર દૈવગતિ નમસ્કાર વિતરાગ નમસ્કાર દૈવગતિ. નમસ્કાર બ્રહ્મ
નમસ્કાર વિતરાગ વિભૂતિ નમસ્કાર નારકી નમસ્કાર તિર્યંચ નમસ્કાર નારકી નમસ્કાર સર્વજીવ દીઠ દીઠ જ્ઞાન નમસ્કાર સર્વગતિ એકડા વિનાના મીરા સુકામના એકડા વિનાના મીરા સુકામના આ પ્રગટ મૂળ કર્મ મર્મ દેસના એક આ પ્રગટ કર્મ દેશના આ ભજન માળનું સામાયિક આ ભજન મારનું સામાયિક ગહન બળ કાટ ભય ભાવિકાજ સાને ભય ભૂત કાટ ભાવિકાજ સાને ભય વર્તમાન વરદાય આ સમાધિ શ્લોક વર્તમાન વરદાય આ સમાધિ શ્લોક શ્લોક છે શાશ્વતી ત્રિકાળ જ્ઞાની શ્લોક છે શાશ્વતી ત્રિકાળ જ્ઞાની હાથ ધર્યો કાળ જેને તેજ મોક્ષદાની હાથ ધર્યો કાળ જેણે તેજ મોક્ષદાની જ્ઞાન દર્શે ચારિત્ર્ય લક્ષ અનુભવ પ્રતિ જ્ઞાન દર્શ ચારિત્ર લક્ષ અનુભવ પ્રતિ રત્નત્રય સંગમ અનુભૂતિ આકથી રત્નત્રય સંગમ અનુભૂતિ આકથિત આ ભજન માળનું સામાયિક ગહન આ ભજન મારનું સામાયિક ગહન ભજન પુષ્પ સસ્પૃહી ભજની સ્પૃહી ભજન પુષ્પ સસ્પૃહી ભજનિક નિસ્પૃહી ભજન શાશ્વતી આત્મ
આત્મજંકી અનુભૂતિ એ જ ભજન શાશ્વતી આત્મજંકી અનુભૂતિ પ્રિયોને આ ભોજન આરાધ સ્વજન ઇન્દ્રિયોને ભોજન આરાધ સ્વભજન જ્ઞાન મંગલમ ત્યારે જ વ્યક્ત થશે પૂર્ણ જ્ઞાન મંગલમ વીતરાગ ભજન માળ બારમે વીતરાગ ભજન માળ બારમે ગુંઠાણ એમ જે વાત નિલેશ પ્રયોગ કરે છે થોડો બાળ જગદ મુક્ત નિર્વાણ હા હું નિલેશ સાથે વાત જગદ મુક્ત નિર્વાણ જગદ મુક્ત નિર્વાણ જગદ મુક્ત નિર્વાણ જય સચ્ચિદાનંદ. તમને નિલેશભાઈ ટિકિટ નહોતું મોકલી ફાઇનલ થઈ ગઈ ક્યાં પહેલા જે 12ની ટ્રેનિંગ કરી ગયા હોય ને 15ની ટ્રેનિંગ એટલે પાછા જવું 23 શું વાત કરો ના એ પણ છે બહુ સારું તો મોટું બુક થઈ ગયું પછી આવી તમારે અંદર જતા રહીએ ચાલો અંદર એ તો આવશે તો ચાલો ના આવે ઓછી ફેર પડે એના પેલા ફોટો આવી ગયા ઇન્ડિયા વધારે આવી સારા છે ને હા કારણ કે મને જાય છે તો પેલું આવામાં કંઈ ચોંટા કર્યા નથી ને એકબીજાને બે લાઈન સમજવું ચાલો સારું પ્રમોદભાઈ કાઢો કોઈ એક જ દીધું નહીં અચ્છા પેલું છે ને આપણે એ અર્ચના સારું કામ થયું સારું કામ થઈ ગયું એટલે આપણે સારું કામ થઈ ગયું છે ને આમ દૂરથી સારું દેખાય અને આપણે અને આમ જ વાતાવરણ થઈ ગયા છે બધા નામ કીધું ચાલે 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 આવશે ના કેમ હા નીચે મૂર્તિ મૂકી દો નીચે ફોટો મૂકી દેવાય ભારતીબેન હા જોશો ચાલો તો મૂર્તિ એટલી એ મોટી ચાલે અર્ચના હા ચાલે અને પેલું શું પેલો દાદાનો ફોટો એટલો મોટો છે ને કે ઉપર તો તિલક કરાવ્યો તિલક થશે નહીં શું લોકો પૂજા કરે ને તો સંતના ફોટાને નિમંત્રક પૂજા કરે ને એકવાર ચાંદલો તો કરે ને તો પેલામાં પછી બધા ભલે સાઈડ પર કરી લે એક મિનિટ તમે બીજું કરી લો આ લઈએ
હા તો વાંધો નહીં હતો ને, એ તો છે ને લાસ્ટ મોમેન્ટ પર આપણે જોશું ને, જોતા જ દેખાય પરફેક્ટ દેખાય છે આપણે ઓવર કરી દઈએ ને એવું લાગે કે નાનું કંઈ ચેન્જીસ થઈ જાય તો ઓન ધ સ્પોટ જ થાય. અર્ચનાનંદ હૃદયે વિનય આ તો પેલું છે ને હાઈટ ઉપર જે આપણે ફોટો મૂકી છે ને તો પછી એને નાનો મૂકીએ ઉઠો તો વાર નહીં લાગે, આપણે લઈને સ્ટેપ મારી દેવાય કે આપણું સર્ટિફિકેટ મારી દેવાય, પણ પછી એને પેલું ખાલી એક જ જણથી ઊભા થઈને થઈ જાય તો ના થાય એમ, કારણ કે ત્યાંથી હાથ પહોંચે નહીં. અને તો નાનો પછી એવો ફોટો પ્રિન્ટ કરી લેવાય. મોકલી દો. હા મોકલું, ચાલો. હા 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 ચાલો ચાલો મોકલી દીધું. આવી ગયો ને? હા હા એટલે એનો વાંધો ના તો બધા એમાં જે બોલેલું છે ને એમાં જશે એમ સોલ્યુશન બે. ફોરવર્ડ કરી દીધું મેં. હા એટલે મળ્યું. અને છે ને આપણે હોલમાં 10 લાખ વર્ષે દાદાના બધાને ઘરે જે મોટા પ્રગટ મોટી સાઈઝના ફોટા હોય ને 10 લાખ પછી તે ફોટા મૂકવા તો મુકાય, દર્શન થાય. આમ છે સિમ્પલ પણ લાગશે બહુ ઇફેક્ટિવ. અવતાર આ દાખેદાર આપણા 5 ફોટા 5 ફોટા ફોટા હોય પછી આ પેલા પેલો છે ને આપણો હિમાંશુ એને ત્યાં જે મોટી સાઈઝના ફોટા હોય ને એવા ફોટા મૂકી દીધા હોય સૂત્રો મૂકી દીધા શું લાગે? ભાગ્યા સન્મુખા આ તો ભાઈ એવા હતા બાજુ આ તો પછી વિચારવાનું ધન ધન દરા હે બાદરણ ને ભૂમિકા ભગવાન. કેટલા થયા ઘણા વધી ધન તમારા માતા અંબેના એકલાલની. ધન ધન તમારા માતા પિતા માતુરદયી પિતૃ પ્રેમલ ભાતૃ ભગિની સુત પ્રેમ. ભગિની સુત પ્રેમ તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગક્ષેમ. તમારી અભેદ નારા સૂર્ય પ્રતાપ હે યુગો અનાદિનાદિ નિરહર નારા સૂર્ય પ્રતાપ હે સુદર્શનાગ્નિ તણી મીઠી બાળ્યા પાપ તે વિશુદ્ધ જ્ઞાનાગ્નિ તણીધું પ્રીતિ વાળ્યા પાપ તે. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો. જગવાસના વિહીન મોહક વિતરાગી જ્યોત છો. જગવાસના વિહીન મોહક વિતરાગી જ્યોત
છો સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વંદના શાંતિ રસના અશરીર મૂર્તિ પ્રસન્ન શાંતિ રસના શરીર વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચયે મજબૂત ધીર વ્યવહારમાં સરસ રહીને નિશ્ચયે મજબૂત ધીર માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ તે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ સંસારી દોરી મૂળ છેદી કાપી ભ્રાંતિ જગત લત સંસારી દોરી મૂળ છેદી કાપી ભ્રાંતિ જગત લત નિકાલ કાજે પાંચમ આજ્ઞા ઘાટમાં રહેજો અગટ નિકાલ કાજે પાંચ આજ્ઞા ઘાટમાં રહેજો અગડ 84 ચાર ગતિના ચક્રની પીસાઈથી 84 ચાર ગતિના ચક્રની પીસાઈથી પીડાઈ પિલાઈ જીવો ઝંખે છે મુક્તિ કાયમી પીડાઈ પીલા ખદીના માટે મને ખોટું તો અમને પ્રશ્ન લઈ લીધા એટલે આજે વાત કરી ને આત્મા વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન એટલે શું આમ એ કીધે દાદા કે ઇટ સેલ્ફ ક્રિયાકારી અને આ બીજી બાજુ કહ્યું કે હું વિજ્ઞાન સ્વરૂપ છું ઇટ સેલ્ફ ક્રિયા કરે જ્યાં કરતા પણ નથી ડુઅરશીપ નથી કે કેવો ભાગ એટલે પછી એના પછી આપ્યું હું વિજ્ઞાન સ્વરૂપ છું અને બીજી બાજુ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એવું પણ એક વાક્ય છે દાદાના જે વાક્યો હોય ને એમાં સહેજ ફરક હોય ને તો આપણને લાગે કે આ તો બધું સરખું જ છે ભાષા રીતે આપણને સરખું લાગે પણ બહુ મોટો ફરક હોય તીર્થંકર ભગવાન કેવલી ભગવાન તે બધા કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય
કેવલ જ્ઞાન સ્વરૂપ. સમજાય? કેમ? તો કે અમને દેહ છે પણ દેહ છતાં એ કેવલ જ્ઞાન સ્વરૂપ. અને જ્યારે સિદ્ધ થાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. દાદાએ તમને જે આત્મા આપ્યો છે ને વિજ્ઞાન સ્વરૂપ આત્મા આપ્યો છે કે દેહમાં રહેવા છતાં કે સિદ્ધના એ આખી એ દશા ખુલ્લી થાય. એટલે આ બે ફરક આ છે કે જ્યાં સુધી દેહ છે અને કેવળ જ્ઞાન પર થઈ જાય ને તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય. કારણ કે 4 અઘાતી કર્મો બાકી રહે. અને સિદ્ધમાં જાય એટલે 4 અઘાતી કર્મો પણ ના રહે ત્યારે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. હા, એટલે આપણી દશા ખુલ્લી થઈ ને. આ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આપણે કેવળ જ્ઞાન ખુલ્લું થયું ને. હવે પૂર્ણ કરવાનું બાકી રહ્યું. દાખલા કે આપણને જ્ઞાન મળ્યું એટલે આપણે બધે શુદ્ધાત્મા જોઈએ એટલે અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ કે ના થઈ? તો કે અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ પછી પૂર્ણ રૂપે થઈ નથી. એ આજ્ઞામાં રહીને ધીરે ધીરે પૂર્ણતા થતી જશે. એ અપેક્ષાએ આ કીધું. ના, આપણે નથી. એટલે એડવાન્સમાં બોલાવે. એટલે જ્યારે આપણે દાખલા અહીંયા અંગૂઠી વિધિ કરવાની હું વિજ્ઞાન સ્વરૂપ છું ત્યારે આપણે દેહથી પર રહીને વિજ્ઞાન સ્વરૂપ થઈએ એના માટે હું વિજ્ઞાન સ્વરૂપ છું. એટલે આપણને જે બધું મળ્યું કે આપણી અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ તો કે એ કેવી રીતે છે? તો કે હજી એ સંજોગો તો ભેદ પડે કે ના પડે? દાખલા આપણા 2 ગ્રુપ પડી ગયા તો ભેદ ના પડે? સમજવા પડે ભેદ તો પડે કે ના પડે? ભેદ પડે એટલે બહાર સંજોગોમાં ભેદ પડે ને આપણે અંદરથી અભેદ રહીએ તો કે આપણી અભેદ દ્રષ્ટિ ખુલ્લી થતી જાય. વ્યવહારથી ભેદ પડે કે ના પડે? ટેસ્ટ કરવા નીકળવું પડે. એટલે આ વ્યવહારથી ભેદ પડે ને. પણ હવે વ્યવહારથી ભેદ પડે અને આપણે અંદર આ 5 આજ્ઞામાં રહીને ભેદ ના પડવા દઈએ એટલે આપણી અભેદ દ્રષ્ટિ ખુલતી જાય. બાકી આપણું જ્ઞાન કેવું છે કે જેમ જેમ આપણે જ્ઞાનમાં દશાઓ વધતી જાય એમ આપણે આખા જગત સાથે વનનેસ અભેદતા વધતી જાય. આખા જગત સાથે બે ગ્રુપ પડ્યા તો હવે હું પેલા ગ્રુપમાં જઉં અને મને કોઈ વસ્તુ દિલમાં ના થાય તો અભેદ દશા કહેવાય. હા, એટલે એક આમાં શું છે બરાબર છે. તમે એકદમ સ્થૂળ વાત કરો છો કે હું એક ગ્રુપમાં જઉં ને મને કશું અંદર ઊભું ના થાય એવું નહીં. તમે એમની કોઈની પણ કોઈ આપણી સાથે આપણને લાગે ને કે આમ દેખીએ તો વ્યવહારથી વિરોધી છે કે વ્યવહારથી જુદા છે તો એની વિરોધી વાતો એ બધું સાંભળીને આપણને અંદર સ્થિરતા રહે, આપણે જો ભેદ ના પડે, આપણને એવું ના રહે કે આવું કેમ કરે છે, ત્યારે અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ કહેવાય. આપણે વિરોધ તો કોઈનો હોય જ નહીં પણ સામો આપણો વિરોધ કરે ને આપણે ભેદ ના પડે ત્યારે અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ કહેવાય. એટલે આપણે એવી રીતે તૈયાર થવાનું છે. આપણે કોઈની ભૂલ તો જોવાની જ નથી પણ સામો વિરોધ કરે પણ તોય આપણને ભેદ ના પડે ત્યારે અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ કહેવાય. એટલે આપણો જે સત્સંગ છે ને એના માટે હોય કે જેમ જેમ આપણે સત્સંગમાં બેસીએ એમ એમ આપણી ધીરે ધીરે અભેદતા ખુલ્લી થતી જાય. દાદા શું કે હવે તમે બધે જ જજો, કે તમે બધે જશો ને તો તમને ખબર પડશે કે આ તમે શું પામ્યા છો. એટલે એવું બંધન તો હોય જ નહીં કે અહીંયા જવાય કે ના જવાય, બધે જ જવાય, કોઈ પ્રોબ્લેમ કંઈ છે જ નહીં. પણ આપણી અભેદતા વધવી જોઈએ. તમે દિલમાં ડિસ્ક્રિમિનેશન રાખો તો પછી પ્રોબ્લેમ. હા, એટલે અભેદતા એટલે આ તત્વદ્રષ્ટિએ કહીને અભેદતા વધતી જાય. એટલે કોઈ આપણું ગમે એટલું નેગેટિવ બોલે પછી એ વખતે આપણે સંજીવભાઈ થઈ ના જઈએ અને પેલાને વ્યક્તિ તરીકે જોઈએ નહીં, એનો ડિસ્ચાર્જ જોઈએ.
અને આપણને એની સાથે ભેદ ના પડે, એને આપણી સાથે ભેદ પાડવાની છૂટ. પણ મોક્ષે આપણે જેવું છે ને, એટલે આપણને ભેદ ના પડે, એટલે આપણી અભેદ દ્રષ્ટિએ એના બધા અંશો ખુલ્લા થાય. પણ એમ કહેવાય ને કે તમે ત્યાં જાઓ તો આ બધી અવસ્થા ઊભી થશે, એના કરતાં જાઓ જ નહીં. એ તો કે વ્યવહારમાં બધા આવું બધું બોલે. વ્યવહારમાં કે ના કે તમે અહીંયા દહીંમાં દૂધમાં કરો છો, આમાં જાઓ છો ને આમે જાઓ છો, તો કંઈક એવા સંજોગ આવે ના જવું પડે. આ બધા સાથે ને સાથે હોય. હવે આ કેટલાય મહાત્માઓ, હવે આપણે જે 3-4 ગ્રુપો થઈ ગયા બધા, તો બધે જતા હોય, અમારી સાથે કનેક્ટેડ હોય કે ના હોય, તો ગમે તે ગ્રુપમાં હોય પણ અમે જે આવીને ઉભા રહે કે ના ઉભા રહે, સમજાય? તો કે આમ કે અડાલજ જતા હોય, તો ભલે અડાલજમાં સ્થિર થયેલા હોય, તો હવે અમારી સાથે વર્ષોથી કનેક્ટેડ હોય, તો ક્યાંક સત્સંગનો સ્કોપ મળે તો આવે કે ના આવે? એ આવે તો અમને અંદર ભેદ ના પડવો જોઈએ કે ભાઈ અડાલજ જાય છે, અથવા તો અમે એને ત્યાં જતા રોકીએ પણ નહીં, સમજાય? તો કે આવે તો અંદર ભેદ ના પડવો જોઈએ, અને ખબર પડે તો આપણે એને રોકીએ એવું પણ ના હોય, કારણ કે એના ઉદય છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણી પરીક્ષા થઈ જાય, ટેસ્ટ. નહીં આપણે પગથિયે ચડવાનો સ્કોપ મળે, ટેસ્ટિંગ ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ થાય. આપણે પેલું કેવું હોય, આપણે પેલું હોય, એમ કેવું થાય, આમ મૂર્ખ કેવી રીતે બનીએ આપણે કે ભાઈ અહીંયા દાદાની વાત કરે, અહીંયા દાદાની વાત કરે. ઇન પ્રિન્સિપલ આપણે ના જોઈએ. દાદાની વાતો તો વ્યવહારથી છે, એટલે આપણે પેલું આવી રીતે લઈએ કે આમ આ કેવું થાય, મહાત્માઓ કેવું આમ સ્થૂળમાં લે, વ્યવહારથી લે, એટલે એને એવું લાગે હું અહીંયા જઉં છું ને અહીંયા જઉં છું, માટે હું નિષ્પક્ષ છું. તો કે એવી રીતે નહીં, એને જ્યાં સાચું લાગે ત્યાં જાય છે, અને સાચું નથી લાગતું ત્યાં એવો સંજોગ આવે, કોઈ ખેંચીને લઈ જાય તો જાય, પણ જાય ત્યારે ભેદ ના પડે. જવાન થાય તો ભેદ ના પડે, એટલે ભેદે ના પડે ને ત્યાં ભૂલોય ના દેખાય, એટલે એ પગથિયાં ચડીએ. આપણે જનરલી આપણે વ્યવહારમાં કેવું બોલીએ, ભાઈ આપણે કશો આપણે બધા જવાનું, આ વ્યવહારથી વાત નથી. આપણે વ્યવહારથી ભાઈ હું તો નિષ્પક્ષ છું, તો બધે જવું છે, તો કે આ વ્યવહાર દ્રષ્ટિ નથી, નિશ્ચય દ્રષ્ટિ છે. એટલે કે તમને સંજીવભાઈ આવા ઉદય આવ્યા, અમે ના કહું હું જઉં તો મારી સાથે કનેક્ટ હોય વર્ષોથી, તો આવે કે ના આવે? તો મારે અંદર ભેદ પડવાનું કે ભાઈ આ મારી સાથે કનેક્ટ હોય પણ ત્યાં જાય છે, તો ના, જરાય નહીં. એવી કોઈ વાત ના નીકળે કે એવું લાગે કે આ અમને ગમે છે કે નથી ગમતું. આપણે કોઈના ઉદયમાં હાથ નાખવાનો જ ના હોય, સમજાય? અને કેવું છે, આપણે ઇમોશનલ છે કે એનું અહિત કરે છે કે એનું હિત કરે છે, એટલે ભાઈ આપણે આપણું હિત કેને બેહી રહો ને, બીજે તો ખાલી ભાવના કરવાની, ભાવના. ભાઈ કોઈને કહેવા જોઈએ, કોઈને સુધારવા જવાનું, આપણે ઘરનાને ના સુધારી શકતા, બહારની ક્યાં વાત કરો છો? ઘરના કેટલા જણ આપણું સાંભળે? સમજવા માટે આપણે ઘરના કેટલું આપણું સાંભળે? તમારા છોકરાઓ કેટલું સાંભળે? તો આ બિચારી નાની છે ને એટલે સાંભળે તમારું, બીજા 2-4 વર્ષ તમને સાંભળશે એક સમજવા માટે. આપણને લાગે કે આ હિત છે કે હિત છે, એમાં ઇમોશનલ ના થવાનું. એટલે આપણે ટૂંકમાં આપણો સત્સંગ કેવો હોય કે આપણો સત્સંગ થાય ને એના પરિણામ સ્વરૂપ આપણાથી 5 આજ્ઞામાં વધારે રહેવાય, આપણી શુદ્ધાત્મામાં સ્થિરતા વધે, આપણી દાદા માટેનો ભક્તિ અહોભાવ વધે,
આપણને આ વિજ્ઞાન બધું સમજાય એટલું જ ભાગ હોય. એને સત્સંગ આપણા માટે. એટલે બાઉન્ડ્રીમાંથી બહાર લાવે એ આપણે કામ. બાઉન્ડ્રીમાં તો હતા જ ને અત્યાર સુધી માંડ તો દાદાએ બહાર કાઢ્યા. એટલે આ ઓપન જ હોય. એટલે કોઈનું આપણે મંડન ભૂલથી ના કરાય. ખંડન કરીએ ને આખા જગતનો સ્વભાવ કેવો હોય કે ખંડન કરીને પછી પોતાનું મંડન કરે. આપણે એવું કામ આપણે શું કહેવાય સંદર્ભની વાત જ આવે કે રાગ દ્વેષ ના થવો જોઈએ, સાચું ખોટું ના થવું જોઈએ એ અંદર. હા તો આમાં શું હોય, કોઈ અહીંયા જાય કોઈ અહીંયા જાય તો તેનું વ્યવસ્થિત એને લઈ જાય છે. તો આપણે બધી એના વ્યવસ્થિત વાત થાય કે આપણે કામ શું છે. જ્ઞાની પુરુષ હોય ને કોઈના ઉદયમાં હાથ નાખે નહીં. કારણ કે એના જ હાથમાં નથી તો તમે કેમ ના હાથ નાખવાના? એ તો અને કે બધા સંજોગો આવે તો તમને કોઈ ફેરવતું નથી, કોઈ તમને ફેરવી શકે નહીં. હવે આપણે કાચા પડીને આપણું તો બગડી જાય, એમાં તો બીજાનો વાક કહેવાય. તમને કોઈ આઈને લાખ વાત કરે કે આ દાદાઓની વાત, આ તો કે આ તો બધું આમ આ વાત બધી પોલીસ વાતો છે, આમ છે તેમ છે, ગમે એટલું કે બહારના લોકો આવે ને તો બીજા કે નાખે. અને બધાને એવું લાગે અમે જે કહીએ એ સાચું છે. કોઈ વૈષ્ણવ હોય કે કોઈ સહી હોય, કોઈ યોગા કરતો હોય, બીજું કરતા હોય, અને તમે આ દાની વાત કરો એને શું લાગે? એને આવું તો બધું હોતું હશે કે ભગવાનની ભક્તિ જ કરવી પડે કે નાખે. તો આપણે શું કરવાનું હોય? ખાલી હા ભાઈ નાખે ચાલ્યા કરવાનું. આપણે કઈ ઠેકો લીધો છે? હા, એટલે આપણે ઠેકો નથી લીધો કોઈના કલ્યાણ કરવાનું. સમજો? તમે મને ભેગા થયા એટલે કે મેં તમારું કલ્યાણ કરવાનો ઠેકો નથી લીધો. આવું કહેવા. જો ઠેકો લઈએ તો નિમિત્ત બાવડી જાય. હવે આટલા મોટા દાદા ભગવાન એમને શું કહેલું કે અમે એમને પૂછ્યું કે ભાઈ તારે સાથે તું સત્સંગ કરતો હોય અને કોઈ તારી વાત ના સમજે તું શું કરે? તો આપણે કેવું રોપમાં કે ને દાદા આ એંગલથી શું આ એંગલથી ગમે તેમ મને સમજાય ને છોડીએ નહીં. એમ એની પાસે કલાક 2 કલાક 5 કલાક બગાડી નાખી. દાદા કેટલું સામાન્ય ભાવ રહે છે તમે જુઓ તો ખરા. દાદા કે અમે તો સમજી જઈએ કે અમે આના કલ્યાણના નિમિત્ત નથી એટલે અમે આગળ ચાલવા માંડીએ. તમે જુઓ કેટલા મુક્ત રહે. આપણે મુક્ત રહેવાનું છે. આપણને સમજાય બધું કે ભાઈ આમ હોવું ઘટે. ભાઈ આપણે સમજવા માટે, બીજાને સમજાવવા માટે નથી. અને આપણને જે સમજાય છે ને એ વિરુદ્ધનું આવે ત્યારે આ મોટું આપણી પરીક્ષા થાય, આપણો ભેદ ના પડે. આપણે દાદાએ બાઉન્ડ્રીની બહાર કાઢ્યા છે. બાઉન્ડ્રી હોય ને ત્યાં ખેંચા ખેંચી હોય, આપણે ખેંચા ખેંચી ના હોય. મને ભેગા થાય હું પૂછવા ગ્રુપની આવવાના તો કે આવવાના છે. કોઈ કહે હું અહીંયા જોવા છું કે અહીંયા જોવા, તો એને એવું ના કહું કે ના ત્યાં ના જશે અહીંયા આવો. ભલે જ્યાં ઉદય ત્યાં જાય છે ને. એને ફેરવવાની જરૂર નથી આપણે. કોઈનું 50-50 હોય કે આમ જવું કે ના જવું કે ના જવું, તો પછી હું કહું ભાઈ આવવા જેવું છે, આવો સંજોગ નહીં મળે, આ ઉતરતો કાળ છે, પછી ધીરે ધીરે આ વાતાવરણ નહીં મળે. પણ કોઈ બીજે જતો હોય
તો એને રોકવું એ આપણું કામ નથી. કારણ કે એના ઉદય કે ભલે જાય. આ દાદા ભગવાનનો સંજોગ ભેગો થવો ને, કેટલી મોટી પુણ્ય હોય ત્યારે ભેગો થાય. તો આપણે તો ખેંચાખેંચ ના હોય કે એને આગ્રહ કરવાનો ના હોય. પેલો પૂછે તો વાત ચોખ્ખી કરાય, ક્લિયર કટ કરાય, વાત ના કરાય. મને અમેરિકામાં એક મહાત્માએ મને પૂછ્યું, બહુ ન્યુટ્રલ થઈને મને પૂછતા હતા પક્ષમાં, પણ પૂછતા ન્યુટ્રલ થઈને કે આ બધું જે આમ બધા ભાગલા આપણે આ બધું થયું છે ને ખેંચાખેંચ ચાલે છે એમ, તો મને થાય સારું આપણે બધી ક્યારે ખેંચાખેંચ કરીએ. આપ બોલે તેવું ને એમ કે મને સમજાતું નથી કયું સાચું ને કયું ખોટું એમ. તો તમને સમજાશે ને અમને સમજાતું નથી. આ બુદ્ધિથી સમજાય એવું જ નથી કે બન્યું એ કરેક્ટ કરીને આગળ ચાલવું પડે. ના પકે અમારે કઈ બાજુ આમ જવું કે આમ જવું, તમે જુઓ ને તમારા ઉદય ક્યાં લઈ જાય છે. તમે પણ ઉદય ભલે ગમે ત્યાં લઈ જાય, પણ તમને તો સમજાવવું જોઈએ કે આમ કયું સાચું સમજાય ને આપણે. એટલે કે જ્યાં પક્ષવાળી વાત હોય, પકડી રાખવાની વાત હોય, વાડાની વાત હોય, એમાંથી માળ દાદાએ બહાર કાઢ્યા. તોય પાછો ના તમે આપ તો બધું શું કહો છો. અમે આપ તો બધું શું કહીએ ત્યાં જોવાની પૂછવાની જવું નથી. તમારે જો એટલું જ જોવું હોય તો ખાલી એટલું જ જોઈ લેવાનું કે આ દાદા ભગવાન વખતના બધા આપતો પુત્રો, દાદા ભગવાન પછી એ તૈયાર થયા 101 આપતો પુત્રો, બધા આપતો પુત્રો એકી અવાજે એક સાથે ભેગા થઈને ઉભા છે ને. તો તમે મહાત્મા તરીકે જે વિચાર્યું એના કરતાં અમને કંઈક તો બધા દેખાતું હશે ને હવે એકેય ભેદ નથી. તો પછી આપણે તમારે જો તમારે ડિસ્ટન્સ જોઈતું હોય તો તમારે ક્યાં બધું જોવાનું છે. શું કે પ્રકૃતિ કહીને એકને ભેદ હોય, બેને ભેદ હોય, ચારને ભેદ હોય, બધાને તો ના હોય ને. પણ બધા એક થઈને ઊભા છે ને. પાછી આ બધી કેવી પ્રકૃતિઓ કે આ દાદા ભગવાનનો આ સિદ્ધાંતના દોરે પરોવાઈને એક થઈને ઊભા છે. બાકી પ્રકૃતિએ કહીને એ બે આપતો તો કલાકે એક દિવસે સાથે રહી શકે નહીં. પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, પણ સિદ્ધાંતના દોરે એક થઈને એક મારા પરોવાયેલી છે ને. તો તમારે આટલું જ જોવાનું હોય. અને છતાંય કોઈને ક્યાંય જવું હોય તો કંઈ આપણે વિરોધ જ નથી, એવું હોય નહીં. મોક્ષ માર્ગમાં ખેંચી ના આવે. મોક્ષ માર્ગ નિર્ભય હોય ને એના માટે મોક્ષ માર્ગ સમજાય. નિર્ભય માટે મોક્ષ માર્ગ હોય. જેને ભય લાગતો હોય કે હું આમ કહીશ આમ થઈ, આમ કહીશ આમ થઈ જશે, મારાથી વિરાટ ના થઈ જશે, મારાથી આમ થઈ જશે, મારાથી આમ થઈ જશે. એટલે ભાઈ આવો મોક્ષ માર્ગ ભય વાળો હોય. આપણને નિર્ભય બનાવે ત્યારે સમજીએ કે ઓ આપણે ખરેખર મોક્ષ માર્ગ પર ચાલી રહ્યા છે. વ્યવહારમાં બધે ભયથી રાખે. કારણ કે શું હોય કે જે બાઉન્ડ્રીમાં આવ્યા એ બાઉન્ડ્રીની બહાર કૂદીને જતા ના રહે, એટલે ભયથી રાખે. મોક્ષ માર્ગ ઓપન હોય, બાઉન્ડ્રી ના હોય. એટલે કોઈને ક્યાંય આમ જવું હોય ને બધા આરામથી પ્રેમથી જવાય. અને કોઈ જાય તો એની સાથે આપણને ભેદ ના પડવો જોઈએ. કોઈ ત્યાં જઈને આપણે વિરોધી વાત કરે તો આપણને ભેદ ના પડવો જોઈએ. કારણ કે ગમે તે વ્યક્તિ છે આપણાથી જુદો નથી. પણ દાદા આટલી હદ સુધી કહે કે તમને પહેલી બે આજ્ઞા પછી કહે કે મુસલમાન મળશે તો મુસલમાન જોડે ભેદ પડશે. તો આપણે કેટલું રોપથી હા નહીં પડે દાદા. તો આ તો આની પછી બીજા જોડે શું ભેદ પાડવાનું. આ તો ઘરના કહેવાય ને બધા. સમજાય ઘરના કહેવાય.
દાદા જ્ઞાન પછી નહીં કે આ 5 આજ્ઞા સમજાવતા ત્યાં કહેતા ને કે આ રિલેટિવ રિયલ. હવે કે મુસલમાન જોયો તો ભેદ પડે તો એ ના પડે, કે દુશ્મન જોયો તો ભેદ ના પડે. તો આ તો બધા આપણા ઘરના જ કહેવાય, બહુ ભેદ પાડવાનો. પણ અંદર રાખવું પડે એમને ભેદ પાડવાનો રાઈટ, અને એ ભેદ પાડે જે ખોટું નથી, હિસાબો છે વ્યવસ્થિત. પણ આપણે એમાં ખરડાઈએ નહીં, આપણી સેફ સાઈડ રાખીએ. આપણું સામે રિએક્શન આવે ને એ બહુ મોટી ભૂલ કહેવાય. આપણને ભેદ પડે મોટી ભૂલ કહેવાય. એ ચેક કરવા. અને સામારે શું કરે જોવાનું જ નહીં. સમય ભેદ પાડ્યો, કામ કર્યું, કે નેગેટિવ બોલ્યા, પોઝિટિવ બોલ્યા, કશામાં આપણે પડવાનું ના હોય. કારણ કે હવે કંઈ બીજા ગ્રુપમાં જઈએ ને તો આપણને જરા જુદું લાગે, એ જુદું ના લાગે. ના, જુદું કેવું, વ્યવહારથી જુદું લાગે. વ્યવહારથી કારણ કે આખો વ્યવહાર જુદો પડી જાય ને. તમે ત્યાં જાઓ ને તો એમને તમારી જોડે આત્મીયતા લાગે જ નહીં. સમજાય? આપણે જાણે જુદા હોઈએ. હા, એટલે વ્યવહારથી જુદું લાગે, પણ આપણને અંદરથી આજ્ઞા કે ભેદ ના પડવો જોઈએ. તો એ ટેસ્ટિંગ કરવું પડે. એ તો જ્યારે સંજોગ આવે ત્યાં કે ટેસ્ટિંગ કરવા આપણે સામે થોડું જવાનું હોય. ના ના, એટલે આવું અને કેવું હોય કે આપણે કોઈના પ્રભાવમાં પણ ના રહીએ. આપણે ખોટાનું સાચું કે સાચાનું ખોટું એવું કરવું નથી, પણ કોઈના પ્રભાવમાં રહી. દાદા ભગવાન એક વાત કરેલી કે તમે વેશ્યાને સતી કહેશો તો કોઈ જવાબદારી નહીં આવે. વેશ્યાને સતી કહેશો તો કોઈ જવાબદારી નહીં આવે, પણ તમે જો ભૂલથી સતીને વેશ્યા કહેશો તો બહુ મોટી જવાબદારી આવી જશે. આવી દાદા ભગવાનની વાત છે. એટલે કે આ બધા પડવાનું નહીં, આપણે આપણું કામ કરીને આગળ નીકળી જવાનું. અને બીજું આ સમજી લેવાનું, દાદા ભગવાનનો એક સિદ્ધાંત કે વ્યવહારમાં તમારે ગુરુ કરવા હોય ને તો જ્યાં લક્ષ્મી અને સ્ત્રી સંબંધી વ્યવહાર ના હોય ત્યાં ગુરુ કરજો. ત્યાં જ્ઞાન નહીં હોય તોય તમને સ્લીપ નહીં થવા દે. હવે આખી કેવી એમની બહુ મોટી વાતો છે, અને વર્ષો પહેલા દાદા બોલેલા છે. એટલે કે આ ધર્મ ચલાવવા માટે લોકો જે માને ને લક્ષ્મીની જરૂર પડે, લક્ષ્મીની જરૂર નથી. એ તો એક જ વ્યક્તિ મન વચન કાની પ્યોરિટી હોય અને ધર્મના સિદ્ધાંતની ક્લેરિટી હોય તો એક વ્યક્તિ હોય ને તો એ ધર્મ ચાલે કરે. કશે બીજી જરૂર ના. આ ભગવાન જો તીર્થંકર ભગવાન એકલા જ નીકળી પડેલા ને, 5-6 વર્ષો પછી ચાલ્યા કરે. પ્યોરિટી ઇઝ ધ બેઝ. હવે આપણે કોઈની ઇમ્પ્યોરિટી માટે વાંધો ઉઠાવતા નથી. સમજ્યા? આપણે કોઈની ઇમ્પ્યોરિટી માટે વાંધો નથી ઉઠાવતા, કારણ કે એનો ભરેલો માલ ગમે તે હોય આપણે જો લેવા જોઈએ. પણ એ ઇમ્પ્યોરિટીની આપણે અનુમોદના બોલતી ના કરી, કારણ કે અનુમોદનાનું જોખમ મોટું છે. શું ટાઈમ થઈ ગયો? આપણે હા, 12:15 થયા ને.
અને અંગૂઠા કાઢીને શુદ્ધાત્મા છે આપણા દાદાઓ જે બોલા છે વિજ્ઞાન સર કહેવાય છે તો હવે અમે તો સર્જન કહે છે તે અંગૂઠો વળતો જ નથી તો અમે શું કરવાનું હવે આમ કરી દેવાનું બીજું શું થાય આથી ત્યારે શું? એટલું ઊંધું નથી બરાબર આપણે કેટલા કે પૂરું કરવાનું? વાંધો નહીં ચાલુ રાખો હજુ લેવા જઈશું ઓ લેવા જાય. હા 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 તો પેલું પદ ગણો હવે તો મોક્ષે જવું છે. કોણ છે બીજું કોઈ ગોળા? તમે જ ગોળા છો? ના વાંધો નહીં કાઢશે એટલે આપણે છે ને આવું બધા સંજોગો આવે આપણે એકલું રાખવું. હવે આપણે શું કહીએ મારે મોક્ષે જવું છે એટલે પછી આ બધી ખટપટ બહાર ચાલ્યા કરતી હોય. આપણે મુક્ત રહેવું. વ્યવસ્થિત આપણે મુક્ત રહેવાનું. ઓલરેડી ઓર્ડર થઈ ગયો છે ખાલી પિકઅપ જ કરવાનું છે. બહાર કરી તો બરાબર એટલી તો જોવાનું મોટી ને એટલો હા તો બરાબર હવે કેન્સલ ના થાય એ તો કેન્સલ ના થાય પણ એટલે વધારવાની હોય તો ના કરો. ના ના હોઈ જશે હા હા શબ્દનો ઓર્ડર કરે. હા તબે શબ્દનો ઓર્ડર કરે. કરી દીધેલી છે ખાલી પિકઅપ કરવા ગયા રીતના સેન્ડલ પહેરતો લો ચાલો આપણે પદ લઈ લો. ના પ્રદીપ આમાં જો લઈ લીધું ના નીકળે